સરકારી કર્મચારીને એવું કહેવામાં આવ્યું કે હું તારા ટાંટિયા ભાંગી નાખીશ. પછી મીડિયાએ પૂછ્યું કે તમે આવા શબ્દો બોલ્યા એ તમને વ્યાજબી લાગે છે? તો હર્ષ સંઘવીએ મીડિયાને એવું કીધું કે મને મારા નિવેદન ઉપર કોઈ પછતાવો નથી, મેં જે કીધું એ ફાઇનલ છે. અને દરેક છાપામાં આવેલું છે. આ બીજું છાપું છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એમાં પણ લખ્યું છે, તમે સ્પષ્ટ દરેક છાપામાં આવ્યું હતું કે સરકારી કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાનું કીધું. અને પાછું મીડિયામાં એવું કીધું કે મને મારા નિવેદન બદલ કોઈ અફસોસ નથી, મેં જે કીધું તે કીધું. જિગ્નેશ મેવાણીની ભાષાને લઈને સંસ્કારનો ઉપદેશ આપનારા હર્ષ સંઘવીને વિનંતી છે કે સંસ્કારની વાત તમારે કરવાની નથી. તમે 2013માં પીએસઆઈને લાફા મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી નાખેલા છે અને દાદાગીરી કરી અને નાગાઈ કરવાની તમે કોઈ સીમા નથી છોડી. પીઆઈઓની બદલી કરાવી નાખેલી છે, તપાસ બોગસ કરાવડાવી છે અને તમે નિર્દોષ છૂટી જાવ એવા તમામ ષડયંત્રો પોલીસને અને અધિકારીને હાથો બનાવીને કરી ચૂક્યા છો. સંસ્કારની વાત તો બિલકુલ કરવી જ નહીં.